મિત્રો મળી રહ્યા છીએ આપણે નવી ભરતી લઈને, તો ભરતીનું નોટિફિકેશન છે. તો આ વિડીયોમાં આપણે આ ભરતી વિશે જોઈશું કે શાની ભરતી છે, શું લાયકાત છે, ઉંમરની મર્યાદા, બધું ટોટલી જે કાંઈ આવે એક્ઝામનું એનું કયું કેવી રીતે છે. અને તમે જોઈ શકો છો યુકો બેંકની ભરતી છે. ઠીક છે, બેંકની ભરતી છે અને સારી ભરતી છે. ગુજરાતમાં પણ જગ્યા છે જેની આપણે આગળ બધી માહિતી મેળવીશું કઈ રીતે શું છે. એટલે ખાસ અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહો જેથી તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. તો હવે મિત્રો આપણે ચાલો આગળ વધીશું. એ પહેલાં તમને એક વાત જણાવી દઈએ કે આપણે તે બધા ઓનલાઈન ફોર્મની પણ ઘરે બેઠા ભરવાની સર્વિસ પૂરી પાડવામાં આવે છે. અને આપણે જે મેન સારી ભરતીઓ એના જ વિડીયો આપણે આમાં મૂકીએ છીએ. અને એ સિવાય પણ ભરતીની માહિતી તમે અમારી પાસે મેળવી શકો છો, અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે, વોટ્સએપમાં તમે મેસેજ મોકલી શકો છો. કોઈ પણ માહિતી તમને એમાં મળી રહેશે. ગ્રુપની લિંક પણ મળી જશે. અને ઓનલાઈન પેમેન્ટ દ્વારા ઓછામાં ઓછા ખર્ચે તમારું ફોર્મ પણ ઘરે બેઠા તમારે ભરવું હોય તો ભરાઈ જશે વોટ્સએપ દ્વારા. હવે આપણે આપણી ભરતીના આ વિડીયો તરફ આગળ વધીશું. તો જેવું કે તમે જોઈ રહ્યા છો, રિક્રુટમેન્ટ ઓફ લોકલ બેંક ઓફિસર. ઠીક છે, બેંક ઓફિસરની ભરતી છે. અને ઇમ્પોર્ટન્સ ડેટ આપણે જોઈએ તો આ ઉપર લખેલી છે કે 16/1/2025થી 5/2/2025. ઠીક છે, 5મી ફેબ્રુઆરી એની છેલ્લી તારીખ છે યુકો બેંકની જે ભરતી છે બેંક ઓફિસરની. આગળ આપણે જોઈશું વેકેન્સીનું. તો આ તમે વેકેન્સીનું આખું ટેબલ છે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ પણ છે કે કઈ કાસ્ટ કેટેગરી માટે, કઈ જાતિ માટે કેટલી છે બધું. તો આપણા માટે મેઇન છે ગુજરાતનું. તો જે તમે ગુજરાતનું જોઈ શકો છો પહેલા જ નંબર ઉપર છે. અને એમાં જોઈ શકો 57 જગ્યા છે ગુજરાતમાં. ઠીક છે, કેટેગરી વાઇઝ પણ જુઓ તો SCમાં 8, STમાં 4, OBCમાં 15, EWS 5 અને અનરિઝર્વ એટલે કે UR એટલે બિન અનામત એવી કેટલી છે જનરલવાળા માટે 25 જગ્યાઓ. અને બાકી જે દિવ્યાંગ હોય એમના માટે 2 જગ્યા છે, આ અનામત જગ્યાનું, બિન અનામત જગ્યાનું. ઠીક છે, તો જે તમે જોયું બાકી બીજા બધા રાજ્યોમાં છે તે નથી એવું નહીં. ઠીક છે, તમે બધા રાજ્યોમાં ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો બધા રાજ્યોમાં. ઠીક છે, બને ત્યાં સુધી પહેલો પ્રેફરન્સ ગુજરાતને આપવાનો, પછી બીજા રાજ્યનો. એ મુજબ તમે ટોટલ વેકેન્સી પણ જોયું હોય તો ટોટલ 250 છે. કેટલી? 250. અને એમાંથી ગુજરાતમાં છે 57. હવે પગાર ધોરણનું. તો પગાર ધોરણનું તમે જોઈ શકો છો તો 48,480થી સ્ટાર્ટિંગ છે. અને દર વર્ષે જે વધારો આવે છે પગારમાં વધશે જ તે પગાર દર વર્ષે. ઠીક છે, ફિક્સ નથી તમારે દર વર્ષે આટલો જ રહેશે, દર વર્ષે વધશે પગાર. 48,480થી સ્ટાર્ટ થશે. હવે આપણે જોઈશું ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા. ઠીક છે, આની અંદર આપણે બધું ઉંમર મર્યાદાનું, નેશનાલિટીનું ને એવું બધું જોઈશું. નેશનાલિટીમાં તો આપણે ઇન્ડિયાની ચાલે છે જે ઇન્ડિયન હોય. બાકી નેપાળના, ભૂતાનના એ લોકો એપ્લાય કરી શકે, નેપાળને ભૂતાનના, ભારત સિવાય. એજ લિમિટમાં જવું હોય તો તમે જોઈ શકો છો એજ લિમિટ કે મિનિમમ 20 યર્સ. ઠીક છે, એટલે કે તમારી ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ. અને વધુમાં વધુ છે 30 વર્ષ, એટલે કે 20થી 30 વર્ષ. અને એ સિવાય ઉંમરમાં છૂટ આપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જે જનરલ કેટેગરી છે એને છૂટ આપવામાં નથી આવતી. ઠીક છે, બાકી તમે જોઈ શકો છો નિયમ મુજબ કે SC ST વાળા છે એમને 5 વર્ષની મળે છે અને OBC વાળાને 3 વર્ષની મળે છે. અને એ સિવાય જે દિવ્યાંગ ઉમેદવાર એમને 10 વર્ષની મળે છે. અને એક્સ સર્વિસમેનને 5 વર્ષની. ઠીક છે, બાકી આગળ આપણે વધીશું. આ બધું દિવ્યાંગતાની કેટેગરીનું છે. ઠીક છે, તો આમ આપણે કંઈ જોવાની એવી કંઈ જરૂર નથી. એક્ઝામ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી દિવ્યાંગતાનું કંઈ. તમે ફોર્મ ભરીને તમારી જોડે શું ઉંમર મર્યાદા અને એજ્યુકેશન ક્વોલિફિકેશન એ બરોબર હોવું જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો. તો આમાં તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો એમાં શું છે કે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. ઠીક છે, કાંઈ ટકાવારીનું કે એવું કંઈ નથી. ખાલી તમે કોલેજ પાસ છો તો ફોર્મ ભરી શકો છો. ફોર્મની ફીનું પણ તમે જોઈ શકો છો કે જે લોકો SC ST વાળા છે, દિવ્યાંગ ઉમેદવાર છે, એ બધા માટે 175 ફી છે. અને જે જનરલ છે, જનરલ, OBC અને EWS એ લોકો માટે છે 850 રૂપિયા ફી. હવે આપણે આગળ પેપર સ્ટાઇલનું જોઈશું. તો પેપર સ્ટાઇલમાં તમે જોઈ શકો છો સબ્જેક્ટ કયા કયા છે. MCQ પૂછાય 200 માર્કના 3 કલાકનું પેપર હોય તો એમાં તમે જોઈ શકો છો કે રિઝનિંગ હોય, કોમ્પ્યુટરનું થોડું ઘણું હોય, પછી જનરલ, ઇકોનોમી, બેન્કિંગ અવારનેસ, એટલે કે આ બધું જનરલ નોલેજની અંડરમાં બધું આવી જાય, અર્થશાસ્ત્રનું એવું બધું. બાકી છે ઇંગ્લિશ લેંગ્વેજ એટલે ઇંગ્લિશનું, અને ડાટા એનાલિસિસ એન્ડ એટલે કે આમાં શું છે કે ડાટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશનમાં એમાં તમારે ડેટાનું એનાલિસિસ કોઈ ટેબલ આપેલું હોય એમાં પૂછે કે આ કેટલા ટકા થાય, એવું બધું નોર્મલ જે છે. આમાં તમારે ગણિત
અને રિઝનિંગ કામ આવે ડેટાના એનાલિસિસમાં. ઠીક છે, એના માટે તમારે ગણિત રિઝનિંગમાં ફોકસ કરવાનું, એ તમારા આમાં કામ આવશે. ડેટાનું એનાલિસિસ ગણિત ઉપરથી જશે, કે જેમ આંકડાશાસ્ત્રમાં ને એમાં બધું વિશ્લેષણ કરતા હોય, કે અર્થશાસ્ત્રમાં વિશ્લેષણ કરતા હોય, બધું બધા ચાર્ટ હોય, આલેખ બધા. ઠીક છે, તો એને કહેવાય ડાટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. ઠીક છે. હવે પેનલ્ટી ફોર રોંગ આન્સર, એટલે કે તમારે એક પ્રશ્ન ખોટો પડે તો તમારે કેટલા માર્ક કપાય? તો 0.25. એટલે કે 4 પ્રશ્ન ખોટા પડે ત્યારે તમારો 1 માર્ક કપાય. બાકી બીજું કંઈ આમાં નવું નથી. જે મેઇન હતું એ આપણે જોઈ લીધું. ઠીક છે. તમારે ખાસ યાદ રાખવાનું કે તમારી જોડે એજ્યુકેશન ક્વોલિફિકેશન બરોબર હોવું જોઈએ, ઉંમર મર્યાદામાં ઠીક હોવું જોઈએ. બસ, તો પછી તમે આમાં ફોર્મ ભરી શકો છો. અને ફોર્મની લાસ્ટ ડેટ જે આપણે આગળ જોઈ લીધી કે 5મી ફેબ્રુઆરી 2025 છે, એટલે આની પહેલાં વહેલી તકે ફોર્મ ભરાવી લેવું. એન્ડ ડેટ ઉપર ભરાવશો તમે તો વેબસાઇટ ઉપર લોડ વધારે હશે, એટલે ફોર્મ ભરાય ન ભરાયની કોઈ ગેરંટી ના હોય. એટલે ખાસ મિત્રો, જો ફોર્મ ભરાવવું હોય તો વહેલી તકે ભરાઈ લો. યુકો બેંકની સારી એવી ભરતી છે. બેંકની ગુજરાતમાં પણ જગ્યા છે. જે ભરતી આવે, હું તો કહું કોઈ ભરતી મુકાય જ નહીં, બધી ભરતીમાં ફોર્મ ભરાય. બાય ચાન્સ તમારું નસીબ કાંઈ કામ કરી જાય ને તમે લાગી જાવ તો, એટલે કોઈ ભરતી નહીં મૂકવાની, ટ્રાય કરતા રહેવાની. બાકી આવા જ વિડીયો માટે આપણી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમે તો લાઈક, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.